વાત કરીએ સુરેન્દ્રનગર પાટડી નગરપાલિકાની કાર્યવાહી સામે આવી છે। પાટડી નગરપાલિકા દ્વારા બનાવાઈ હતી શાક માર્કેટ। નિર્માણ કરાયેલ 52 ઓટલાની કરાઈ હતી જાહેર હરાજી। ઓટલા ધારકોએ ડિપોઝિટ ન ભરતા પાટડી નગરપાલિકાની કાર્યવાહી। 18 ઓટલાને તાળા લગાવીને કબજો મેળવી લેવાયો। વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડીમાં પાટડી નગરપાલિકા દ્વારા શાક માર્કેટ બનાવવામાં આવી હતી, જેમાં 52 ઓટલા નિર્માણ કરવામાં આવ્યા। ઓટલાની જાહેર હરાજી કરાઈ હતી, જેમાં 30 જેટલા ઓટલા ધારકોએ ડિપોઝિટ ન ભરતા પાટડી નગરપાલિકા દ્વારા વારંવાર નોટિસ પાઠવવામાં આવી હતી, છતાં બાકીદારોએ ધ્યાને ન લેતા અંતે પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસર, ટેક્સ ઇન્સ્પેક્ટર સહિતની ટીમ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી। 18 ઓટલાને તાળા લગાવીને કબજો મેળવાયો, જ્યારે 12 જેટલા ઓટલા ધારકોએ હરાજીની રકમ ભરી દેવાની ખાતરી આપતા તેમને મુદ્દત આપવામાં આવી। નાણાંની રકમ ભરપાઈ નહીં કરવામાં આવે તો કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે અને વસૂલાત ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવું પાટડીના ચીફ ઓફિસરે જણાવ્યું હતું। સુરેન્દ્રનગર પાટડીના નગરપાલિકા દ્વારા જે છે શાક માર્કેટ બનાવાઈ હતી અને એમાં 52 જેટલા ઓટલાનું નિર્માણ કરાયું હતું।